आज नगर प्राथमिक शिक्षण समिति सामान्य सभा फरी शिक्षकों घटनो मुद्दो गाज्यो छे। सभा विपक्षना सभ्य राकेश हेरप्राए टिप्पणी करता जणाव्युं हतुं के अमे मानीए छीए कि आपणुं शिक्षण सारी रीते चाली रह्युं छे, पण समितिना शिक्षकोने नियमित शिक्षण कार्य उपरांत बहाરના કામો માટે પણ વધુમાં વધુ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે। આથી તેઓના મૂળ શિક્ષણ કાર્ય પર અસર પડે છે। અગાઉ પણ સમિતિની સામાન્ય સભામાં હિન્દી અને અંગ્રેજી વિષયના શિક્ષકોની ઘટને લઈને ઉગ્ર ચર્ચા થઈ ચૂકી છે, છતાં સમસ્યા હજી યથાવત રહી હોવાનો સભ્યોનો આરોપ છે। વિપક્ષે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક શિક્ષક ભરતીની પ્રક્રિયા શરૂ નહીં થાય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચડા થશે। સત્તાધારી પક્ષે સમાધાનકારી વલણ બતાવતા કહ્યું કે શિક્ષકોની ભરતીને લઈને તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં પરિણામ જોવા મળશે। આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં અમારી સૌથી મુખ્ય અને પ્રાથમિક રજૂઆત અને માંગણી એ હતી કે ગુજરાતનું શિક્ષણ દિવસે ને દિવસે કથળતું જાય છે। ગઈકાલે જ કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવ્યો છે, એમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો એટલે કે 36 યુનિટો મળી અને સૌથી ખરાબ શિક્ષણ ક્ષેત્રે પ્રદર્શન કરનારા 10 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન છે। આનું સૌથી પ્રમુખ કારણ કોઈ હોય તો એ બે છે। એક તો શિક્ષકોની અછત અને જે શિક્ષકો કામ કરી રહ્યા છે એમને વર્ગખંડમાં પૂરતો સમય રહેવા દેવામાં નથી આવતા। ઇતર પ્રવૃત્તિઓનું, સરકારી કાર્યક્રમોનું, પરિપત્રોનું એટલું બધું ભારણ છે કે શિક્ષકો વર્ગખંડમાં રહી જ નથી શકતા। છેલ્લા 4 મહિનામાં 40 થી વધુ ઇતર પ્રવૃત્તિઓ, સરકારી કાર્યક્રમો શિક્ષકોને આપવામાં આવ્યા છે। તો શિક્ષક વર્ગખંડમાં રહેશે નહીં તો શિક્ષણની ગુણવત્તા કેવી રીતે સુધરશે? અને એનું સીધું પરિણામ છે એ આ જે 10 રાજ્યોમાં નબળું પ્રદર્શન કરતા 10 રાજ્યોમાં નામ આવ્યું છે એની પર ઇફેક્ટ છે। તો અમારી એ માંગણી હતી કે શિક્ષકોને વર્ગખંડમાં રહેવા દેવામાં આવે, જેથી કરીને બાળકોની જે શિક્ષણની ગુણવત્તા છે દિવસે ને દિવસે સુધરે, સારું શિક્ષણ બાળકોને મળે। આજે સામાન્ય સભામાં મુખ્ય 5 કામો હતા અને બીજા ગેઝેટના કામ હતા। એમાં કેળવણી સજ્જતા સમિતિનો અહેવાલ હતો અને સાંસ્કૃતિક સમિતિમાં જે 15મી ઓગસ્ટ અને રાસ ગરબા અને મહેંદી સ્પર્ધા એની જે મિટિંગ થઈ હતો એનો અહેવાલ હતો। ખાસ શિક્ષકોની ઘટને લઈને પણ મુદ્દામાં વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં શિક્ષકોની ઘટનો મુદ્દો હંમેશા ઉઠાવતા હોય છે અને રાજ્ય સરકાર એના માટે ચિંતિત પણ હોય છે અને આ વર્ષે આપણે મહત્તમ ઘટ પૂરી કરવાની કોશિશ કરી છે અને લગભગ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી અત્યારે 92 શિક્ષકોની ઘટ છે। અને મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકારે એક પરિપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને કર્યો છે। એમાં એવો ઉલ્લેખ છે કે તમારા શિક્ષકોની જે પણ ઘટ હશે તે તમે તમારા લેવલ પર પૂરી કરી શકશો। એટલે મને આશા છે કે દિવાળી પછી અમે શિક્ષકોની ઘટ અમારા લેવલ પર વિદ્યા સહાયકોની ભરતી કરીને અમે પૂરી કરી શકીશું, કારણ કે રાજ્ય સરકારે આપણી પાસે કેટલી ઘટ છે, શું છે, કયા વિષયમાં છે, એટલે ગુજરાતી માધ્યમ સિવાય જે બીજી બધી હિન્દી ને અંગ્રેજી ને એ બધી છે એ ઘટ અમારા લેવલ પર પૂરી કરવાની છે અને રાજ્ય સરકાર એનું ફંડ અમને આપશે। ત્યાર પછી જે શિક્ષકોની ઘટ અમે વિદ્યા સહાયક તરીકે પૂરી કરીશું। ત્યાર પછી ગુજરાતી મીડિયમમાં જે ઘટ હશે તે અમે સાથે શિક્ષકો દ્વારા પૂરી કરીશું।